આજ તો અમારે શેનાથી આજ તો અમારા ઘર મારે કદી ને આજ ગાડીઓ ચમ ઊભી કરી ઈસી હોય ને હું એને લાગે હવે કહેતા નહીં એમ દાડા પાડા મારા બેટા ઊભી કરે છે કાલ તો ઘોડો લઈને બધશે પણ અમારા ઘર મારે તો હવે અમારે કોઈ કહેવું પડશે હવે શેના પેલા સમજાવવા છે ના સમજાવ પાછા ચેડે જોયું જાહે હવે બેસું લાવી છે ઘોડા લાવવા છે ગાયો લાવી છે આ ગાડી લાવી દીધે કહો હતો નહીં મારું એ ઘોડો લાવવાનો વિચાર હતો લાવો હશે એવો વિચાર છે બે ગાયો લાવી છે બે ભેંસું લાવી છે એમ કરીને થોડું ભેરું તો કરા બીજું કોઈ નહીં આજ તો ભાઈઓને આજ તો ઊભા કરવા છે આજ તો કંઈ બધાને એટલે શાના ભાઈ તો ગોતતા હતા શાના ભાઈ ભેગા થઈ ગયા બોલો એટલે અમારા ઘર મારે ગાડી ચમ મેલો હતા મેં પેલા મહેમાન આવ્યા છે થોડોક માપે બોલો પછી આપણે જે કરવું મારે તો કશું નહીં મહેમાન હું ના દોણું મારા ભૈયાને બધા પેલા કરવા છે તમારા હા તો પેલા કરવા આપણે આવશે એટલે હા તો પેલા કરવા છે ઘર મારે ગાડીઓ લઈ લઈને તો શું કહો તમારે લઈ લીધું તમે લઈને પણ કાયમ પડી રહેશે ને ગાડી તો કાયમ ના પડી રહેવી જોઈએ આજ ગાડી ફટાફટ હટાવી લો તમે અમારે ત્યારથી અને પેલા કાયમ પડી ગાડી તારી એને પડી રહી છે તમારે થાય કરી લેજો થાય એમ નહીં અહીંયાથી ગાડી હટાવી લે તો નકર આજે બધા ભયાન ભેગા કરો છો આજે હા તો ભેગા કરજો તમને મારી ગાડી એને પડી રહી છે તો હું અમે ભયાન ભેગા કરું છું આજે હા તો કરી દઈશ જો તમને આપણી જા તો ખરી પણ આપણો આજ મેળ નહીં પડ્યો શું કરશો કહો આજ નહીં તો કાલ લાવી તો પડશે ગાડી વગર હવે મેળ આવે એમ નહીં ચમક્યા બધા લાવે છે આપીશું બોભણ માર્યા છે ના ના આપણે તો બળતરા થાય છે બળન કેવું થાય છે ઓય સાચી વાત છે આપણે તો લાવવી તો પડશે જ ગમે તે આપણે ગમે એમ કરીને લાવવી જ પડશે આપણે તો કાલ છે ને કાલ લાવવી પડશે હા બોલો ઉભારો આમ હાથવારો કરો કોકનો શું છે તમારે બોલો, જે શું કહો છે? છો. થોડાક ભયાન પેલા કરવા છે કેમ તમારે કાયમ ભયાનું શું છે પૈયાને પૈયો હવે જમતમ હવે બાળા ફર થઈ ગયા છે ના કેમ? કોકના ઘર મારે ગાડી ઊભી કરે છે એટલે કોકના ઘર મારી છે ગાડી તો ઊભી તો કરે એના માટે શું છે આ તો એક દાડા ઊભી કરે પણ આ તો કાયમી ઊભી કરવા મોડ્યા છે લાવી છે તો આપણે ઊભા તો કરવાના જ છે અરે પણ કરે તો એના ઘર મારે કરે અમારા ઘર મારી ચેક કરે જગ્યા એ છે તો એ જ ઊભી કરી બીજે છે જગ્યા છે હોકડા જ જગ્યા છે બીજે અમારા ઘર મારી ઊભી કરે તો અમારા ઘરના રસ્તામાં ના ઊભી રહે એટલે શું કરવાનું છે તમારે એમ તો કહો. અમારે ભયો પેલા કરવાનું છે હેડો હાલો તો હેડો ભયો પેલા કરવા છે હેડો હોય હેડો ઘેર ભેગા નહીં કરવાના હા ઘરે કરવાના છે હેડો કરવાના આ શું કાયમ રોજ પીધો તમારે કામે ડફોળો છે આજ તો ફેટલો કરી જ નાખો છે આજ તો મારે ફેટલો તો પાડ પણ બાબુજીને તો એટલે ફોન કરો બાબુલાલને તો. ફોન કરો બાબુજીને ફોન કરો ને હું હાલત અમે બે ભાઈ કજ્જી વળગે છે અમારે ગમે એવું પડ્યું હોત તો. ગમે એવું હોય તો અમે બે ભાઈને વળાય. ભેગું શું છે અમે તો એક ખાટલે બે ભાઈઓ ભેગા એક વાટકે તમારે કાયમ ની રાડ્યું નહીં મળતી એક હલો, બીજાની બાબુ. થાનાવાળા છે અમે તો. હા થોડોક કોમ હતો મારે ઘર બાજુમાં આવતો થોડાક ઓય ના થોડુંક કોમ હતો ભાઈઓ પેલા કરવાનું છે ને એટલે હું ફટાફટ આવજો હા તમે પેલા આવો પાછા બધી વાત કરું હું તમારે એ ભલે એ હા તો વધી ગયો કાયમ નો એને તો કર્યો છે પણ હવે સરપંચને ફોન સરપંચને કર્યો છે. ફોન કરો એટલે સરપંચ ને જોવું છે સરપંચ ને પેલા કરવા પડશે તો પછી એમને એમ ભેગા કરવા હેડ્યા ભાઈઓ હલો સરપંચ સાહેબ ચો હતા હા તો ફટાફટ મારે ઘરે આવજો ઈમાનદારથી કોમ છે તમારો કાયમ ના મારા ભાઈઓ પેલા કરવા છે થોડા કોમ થી હવે ફટાફટ આવજો હા એકલ હુરો છે પાછું ચમ એકલ હુરા રહો છો? સરપંચ સાહેબ ને ફોન કર્યો છે સરપંચ સાહેબ આવે છે ને બાબુ આવે છે કીધું છે હું ફોન કર્યો તરત હું બે હાલ આવું હરો છું સારું આ બાજુ હડો તો એ આવે છે રાતે આખો દાડે એક તો ભાઈઓ રડા કરે છે ને આખો દાડે કેટલા છોડાવા દાદા કરે એક તો એડા જપ કરતા નહીં હવે ગમું દૂધ લઈને પાછું આવરું છે રહેવું જ નહીં ગમું ભૂત નહીં રહેવું પાળે ના ભૈયાને કોઈ દુઃખ જ થાય ના નીચે રહેવું જ નહીં ગમું ડાયરેક્ટ દૂધ લઈને ઘરે આવી ચા એકટાસી મને એકટાસી નહીં પીવું બેઠો
તે દાયો પેલા ભાઈને ભેગો થઈને આવું રહ્યો કે ભાઈઓ બધા શું કરી રહ્યા છે ફેરથી ઝઘડો કર્યો તે ઘરે છે થોડો ઓટો મારતા હું ચા બા મેલ્યો હોય તો પીન હેડ્યો આવું તો દૂધ લેવાનો મતલબ જ ના આવે એટલે આ બટાકા તો માપના ઉજ્યા છે આ બધા બટાકા વાયા છે મારે રાયડું છે કે કેવું ઉજ્યું છે ભાળવા જ આવું છે સારું આવ્યું જ ના આવ્યું શું કરું તો ખબર જ પડતી નહીં આજ તો હોય ફેફડો પાડી જ જવો છે આજ તો. શેનાજીને ફોન કર એટલે ફોન કરીને બોલાવો હોય લે ને એ બિહાર્યું મત આ શેનાજીને ફોન કર તું હા શાના ચો હતો તો આપણે તાર પેલો વાઇટ રે પેલો મોટો લેબડો ઉભો પાલ્યો હા તો ઈ આવી જા ફટાફટ ઓ મોટો લેબડો રહી ગયો ઉભો થો ઓ ફટાફટ આય તો ચ હોય યા એટલે એ હોય રાશા વગર ઘરે રાખો ચા પીવો ભાડ આપો ચા નું તો આપણે સમજ છે આ લોકો મીટિંગ કરી આ હેડ ના ના ખાના પીને કોઈ આપણે જતું તો ચાનો કરીએ હવે આ તો ફેસો પાડી જ ના અરે કાયમ કંકા કારે છે ગાડી તો આજ લાઈ છે તે પડી રહેવા જ નહીં છે બીજો ચો પડી અમારા ઘરની કને જગ્યા નથી તે બોલો બોલો શું હતું આ આ મીટિંગ કરે છે બાબુન સરપંચ આવે રાતે બસ રકાબી સાટવા ગયા ના ના ભરે લ્યા પેલા બાબુને ને સરપંચને આબાજો ઈયોને ફોન કરો આવે રાતે એટલે ગાડી તો પડી રહેવાની છે તમે ગમે એ બોલાવો તો ગાડી તો એ તો સરપંચ ને બાબુ બે આવે તો વાપસ કરીએ હવે ગાડીનો નોખા ફાડીએ કરવાનો ના થાય ને ગાડી તો એની જ પડી રહેવાની અમે આવે તાણે પૈયે જ થવાના તને ખબર નહીં હા તો જેન બોલાવી દો હા તો બોલી જા સરપંચને ફોન કરો હડ હવે એટલે આ તાપ કેટલો પડે હે અને બધા ભેગા થઈને હરદો ફોન કર્યો તાપનો લઈને આવું રો ફટાફટ હરદો તારે તો અરે તાપમાં જપ કરે એમ નહીં શું કરું કોઈ ખબર જ પડતી નથી કોક તો કરવું પડશે ને હવે આટલા બધા હોય છે ભાઈ ત્રણ ચાર ફોન કર્યો તો બાપુ મેં હું દૂધ લેવા જતો હતો અલા દૂધ વગર તો હેઠા પડ્યા તો દૂધ લેવા ગયો તો તમે ફોન કર્યો ને એટલે દૂધ લઈને હું તો લઈ જઉં તમારો ફોન આવ્યો તો ડાયરેક્ટ કોઈ આવ્યો હું પણ તું તો કલાક થી આવવાનો છે અરે હું દૂધ લેવા જતો હતો સરપંચ ને ફોન કર્યો સરપંચ ને હજી આયા ના એટલે શું શું એમ તો કહો થોડુંક આપણે મીટિંગ રાખી છે એટલે તમારે કાયમ ની મીટિંગ ની છે ને મીટિંગ હોય છે તમારે કાયમ ની આપડા કર્મોરે ગાડી ઉભી કરે છે એની મીટિંગ રાખી આદમી તો જીવ પાણી હવે ઉભી ના કરે ગાડી ના ઘર ને કોક નો ચોપે ગાડી ના ઉભી કરે ને તમારે કોને ઉભી કરી આ શેનો ઉભી રાખી છે ગાડી શેના તમારે કોક નો ચોપમ ગાડી ના ઉભી રખાય યાર કાયમ પડી રહે છે ને કાંઈ તમારે ચોપો નહીં તમારે ઘર નહીં અને લાગે કોકી કોણ ભર્યા સિવાય કોણ નહીં ભર્યા મારા જગ્યા ઓછી પણ એટલે ગાડી ઉભી કરી એમાં શું થઈ ગઈ તો ગાડી ઉભી કરો એનું ભાડું આલશો તમે ચાલો ગાડી ઉભું કરે એનું કાયમ ઉભી કરું પણ આજ તમે ઉભી કરી કાલ તો બીજો આવીને ઉભો કરીને જતો રહેશે મારો ગાડી છે ગાડી તો એ જ ઉભી કરું મારા જગ્યા નથી ચો ઉભી કરું તો તમે ભાડું આલશો ગાડીનું ઈશાનું આલી ભાડું ગાડી આ ગાડી બાડી લઈ રહ્યા નકા ટાયર બાર બધા કાપીને અને વેચી મારી ફંગારમાં તો વેસી મારજો એ પડી તમને જો આ તો વેચી ગાડીને જ લઈ જાય ફરી મીટિંગ કરે સરપંચ ને તો આવે છે ભૂડું મને સરપંચ ને ફોન કર્યો સરપંચ આવે હરા હા તો સરપંચ ને ફોન કરો ફેર હું ફોન કરો સરપંચ હેલો સરપંચ સાહેબ કેટલા આયા તો ફટાફટ આવ તો બધા ભાઈઓ ભેગા સાથે તમારે કોઈ જરૂર છે સરપંચ હતા ટોટિયા હુકાઈ જાણ છે એ હા. તો બધા છે એને બેહાડો એમ યા હા રેત માં બેહાડો એમ કરો ભાઈ રેતમાં જ બેહાડવાનું છે આજ એના કરતા ખાડો કરો ખાડામાં બેહો અમે ખાડો તો દાતાળી બીજી નહીં લાવીને ખાડામાં જ બેહાડો તાર બધું લાવવું પડે સારું ઘરે જશે તો કોક ચા પીવો ચા તો ફેર ભેગા થાય છે એટલે ચા પાઈ દે તમે હવે તો સીધે ચાર થોડા થોડા પણ કાળા પાળા એમ નહીં હોય તો કાળો તો હવે ખેતરમાં તો હવે કાળો ચોક પણ મારા ક્ષેત્રમાં હોય આયા એના કરતી ઘરે મને બોલાવી ના આવત ઘરે સુખવાન ને તારે હે તો ચા હોય તો ક્ષેત્રમાં કયો તમારો કોમ હતું હવે સરપંચ ચાર આવી છે ફોન કર્યા છે શું કીધું ઓય સરપંચ કે આવો રમો કે આ સરપંચ નો બન્યો તારથી તો બસ આખો દાડી લોહી પી જાય છે કડી ગાડીનું કડી કુલરનું એના પછી સરપંચ ના બન્યો તો સારું હતું એક મક્કા ઘરની ડોસી લોહી પી જાય એક મક્કા આ ગોમ વાળા આ તો શું છે કેટલો પાડી ગયો છે ભાઈ શાંતિ છે કો શાંતિ હુજવા નહીં જતા
તો આખો દાડી શું છે હવે કહો મને કે શું કરવાનું તો કહો તમારે. આ મારા ઘર મારી ગાડી ઊભી રાખાવી છે. હા કોણ ઉભું રાખે છે? આ રાઈયન પૂછો તમે ત્યાંનાથી તમારા ઘરમાં જગ્યા છે ગાડીની? જગ્યા ઓછી છે એટલે તો તમે ગાડી લાવી હુકમ? તમારી જગ્યા ઓછી હોય તો તમે ગાડી લાવી હુકમ? ગાડી કાલથી ખેતરમાં ઊભી કરીશ બીજું શું ખેતરમાં એમ નહીં, તમે લાવી તો ગાડી તમે હું શેના માટે લાવી? તમારા ઘરમાં રહે કોકના ઘરમાં ઊભી કરવાનો તમારો અધિકાર નહીં. કાયમ એક મારા ઘર ઊભી કરીને જતા રહે. મારા તમે ચક્કી ભાડું દાડી આપશો એ ગાડીનું? ભાડું ને આ ભાઈ જેવો હશે જે ઊભી કરે ને અમારે શું લે ઊભી કરવાની જરૂર તમારે કોઈ કરવાનું પીઆવે તમે તો એના ભાઈ જેવા છો? ના લો આ તમારી શરમ નહીં પડતા તો તમે એના ઘરમાં ગાડી હુકમ ઊભી લખી કરો? રહ્યા અમે ભરાય એમ નહીં શરમ. હા તો તમે એના ઘરમાં ગાડી હુકમ ઊભી કરો છો એમ કહો? તો કાલથી ખેતરમાં લાઈને ઊભી કરીશ અમારે શું ખેતરમાં નહીં તો ઘરે તમારા ઘરની બાજુ થોડુંક છેડાઈને તો ટાળ્યું કરાવજો ગાડી માટે પૈસા ને કે ગાડી લાવો જ મત કરો. ગાડી ને કે ગાડી હતી એમને માલો પર ઘર તણીને પાછી. ભાઈ કે છે સરપંચ કે છે એટલે એ કોક કરવું પડશે હવે હા, તો સરપંચ હું કે તમને ઈ થાય હવે આ. હું તમને કહું છું કે તમારા ઘરની મોરે ટાળ્યું કરો પરું અને જગ્યા ના હોય તો બીજે ચોક બેસાતી લોરી. હા, ગાડીના પૈસા આવે તો જમીનના પૈસા આવશે ને? ના સરપંચ વાત હાચી કરે બરાબર ને? તમારા ઘર મોરે ટાળ્યું કરો પરું અને એ કઈ તમારી ગાડી એવું, ઊભી સરપંચ. રંગ કરો તમે. હા અરે બે વળગીને મરી જાય છે ઓય વાટમાં ઉભા રાખીને ચાનું કોઈ કેમ નહીં આપતું. ત્યાં થોડોક ચાલો પાયો તો હું. ચા હવે દૂધ લેવા જાતો તો ગામ માટે તો ફોન કે મને હોય બોલાયો હારો કહો તો નહીં. હવે મેં તમને શું કીધું તમારે છેડાઈ તમારે ઘરની મોરે તમારે ટાળ્યું કરો પરું એ કઈ ગાડી ઊભી કરવાની બરાબર. અને તમારાથી હીરી સત્તા ના હોય તો તમે ગાડી આપી ગાડી દેજો બેસી જ મારો ન કઈ અન્ય ગાડી કાલી પીકર છે તો ટાયર કાઢી કાપીને બેસી મારી મૂકો ગારો. એટલે મારે લેવી કોણ પાછી. તમારે મેં કીધું ને એટલું તમારે કરવાનું રાઈટ. તમારે તમારા ઘરની મોરે ટાળ્યું કરવું હોય તો ગાડી રાખી ને કે ગાડી ગાડી બેસી મારજો. આ ગાડી હોય ને વાસે આવી હોય ને તો કાલ હું વેચી મારું અને પછી એને લાવવા દે પણ મારા ઘરનું હોમે મારી બાજુમાં હેડ છે હું ગાડીનું ન્યુ હમોરું હા એ તો બરાબર છે. તમે લાવો તો ઘર મોરે ગાડી ઊભી રાખો. અમે ઈયાને ઘર મોરે જાય ને પીકર અમારા ઘર મોરે લાવશે ગાડી. તમારા ઘરની ઘરમાં બે પાળી આડી કરાવો પર એટલે ના દીવાલ જ કરો પર એટલે તમારે બે ભયન કોઈ દુઃખ જ ના થાય. પાલે ગલી છે ગલી કે સરપંચ સાહેબ, બાર તો આજ તો અમે મેં બે ભાઈ કેવા છો તાર બે ભાઈ એક વાટકામ હા, આ બે ભયની કોઈ દાડો કોઈ ખોમી આવે છે? નથી આવતી પણ આ તો કોઈ કિંમત નો છે કોઈ ખબર જ નહીં પડતી હા એ તો જે સુઈ પાર પડે એક જ હવે તો વાત એની ના ઘર મોરે ગાડી ઊભી નહીં કરો, ના એ નહીં કરું ગત્તુ નહીં કરો. નહીં કરું. તો આ વાત તમે બોલો સગીમાની જય. આજ પછી એના ઘરમાં તમે ગાડી ઊભી કરતા નહીં બરાબર. વેરે દો હવે અને આજ પછી સરપંચ આખો દો હેરાન ના કરતા. એક મગર ડોશીરો પી જાય એક મગર તમે આખા ગામના એક કડીક આ છે કડીક સરપંચ તમને કર્યા છે તો લોહી તો પીવાના જ છો ને તમે વાંચી લેવા આલ્યા. સરપંચ ના રહ્યો તો જ સારું હતું. સરપંચ બનાયા ચમ તમારે આ જ કારણે બોલો બનાયા. સગીમાની જય. જય. બરાબર હવે લડાતા નહીં. હો? સારું અને ચા પીવા આબુ હતા આડે સરપંચ ના ના બસ હવે કીધું એટલે આવી ગયું. એટલે હવે ચા પાવશે કે બસ ખાલી કેમ ને એમ કે હેડું છે એમ કે હા તમે ત્યાં દૂધ લાવો. આ ગાડીમાં તમે આટલું લોબો કર્યું હા શું કહેવાનું હતું તો આપણે અલે હા ઓ શાનાજી હા તમે શી મકાવો છો? હમણાં જા કરે એટલે તમારા ઘરમાં છે કોણ? હા ઓમ છે અમારે ઘર આમાં બેન ઘર કરું કોને છે પણ એક ગાડી ઊભી કરી આમાં જેટલું કરી એટલું બધું હવે તો છે ને હાર હેડો હું તો ગામમાં દૂધ લઈને આવું. હેડો તમારે ચા પીવો હોય તો ચા તો હવે પી હેડો હેડો પી હેડો દાદા કુએ છે હેડો હેડો તા. થોડો પી હેડો દાદા હેડો તો અરે બે ભાઈ સુધરતા જ નહીં આપણે. આ બે ભાઈ સરપંચ આયા જ સારું છે. તે ઓળ પડે આ બે ભાઈ તો ઝપત કરતા નહીં. આ અમે બે ભાઈ કેવા છે ગત્તુ કોઈ આપણે કોઈ દુઃખ હોય તારી કડક ગાડી હાર થઈ ગાડી હોય ચમ મેલો હોય હવે જાવું છે આપણે. હવે હું શું વિચારું છું ખબર છે હા કે એક ગાડી લાંબી છે ફરી તમે ગાડી લાવશો તો હવે તમારે ડખા રહી ના અમાર ભાઈ એવા નહીં એમ તો